અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે। મતદારો શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે મતદાન કરી શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 146 બેઠકો માટે મતદાન યોજાવાનું છે। સાથે જ મોડાસા નગરપાલિકાના 9 અને બાયડ નગરપાલિકાના 6 વોર્ડ માટે પણ મતદાન થશે। તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે છે। મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથકે મેડિકલ ટીમ, છાંયો અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના પર્વમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે। નમસ્કાર, આપને બધાને વિદિત છે જેમ કે 26 એપ્રિલના દિવસે પરમ દિવસે અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આયોજન થવાનું છે। એમાં 146 બેઠકો તાલુકા પંચાયતની છે, 30 બેઠકો જિલ્લા પંચાયતની છે અને બંને નગરપાલિકાની પણ બેઠકો છે। 9 વોર્ડ નગરપાલિકા મોડાસા અને બાયડ નગરપાલિકાના 6 વોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે। એના બાબતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય, કોઈ કાયદા વ્યવસ્થાના પ્રશ્ન ના બને એના માટે અમે ગોઠવેલું છે। સાથે સાથે ઉનાળાના સમય છે અને દરેક બૂથ પર અમે મેડિકલ ટીમ રાખી છે, જેમાં ઉનાળાની બેસિક દવાઈઓ જે છે એમાં ORS હોય કે ડિહાઇડ્રેશન માટે બધા સાધનો હોય એ છે। પાણીની ત્યાં વ્યવસ્થા છે અને છાંયડોની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે। છતાં મારી પહેલી અપીલ બધા અરવલ્લી વાસીઓથી રહેશે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકશાહીને મજબૂત કરવા માટે આપ બધા મોટી સંખ્યામાં આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરો। યુવાનો જે અમારી આશા છે એ મતદાન કરે, પોતાને મતાધિકારનો ઉપયોગ કરે। વડીલો જે અમે મતદાન આપીને દર સમયે પ્રેરણા આપે છે એ લોકો પણ આવે અને મહિલાઓ, પુરુષો બધા મોટી સંખ્યામાં આવીને મતદાન કરે। સાથે સાથે ઉનાળાની ઋતુને જોઈને અમારી તો વ્યવસ્થા છે જ, પણ અમારી વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલે એના માટે મારી એક અપીલ એ પણ રહેશે કે સવારે આપ જે છે પહેલા કલાકના મતદાર બનો એ પણ અમારી આપથી અપીલ રહેશે અને સવારે જ આવીને મતદાન કરો। મતદાનને સમયની વાત કરીએ તો સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી રહેશે। લોકો ત્યાં આવીને મતદાન ત્યાં પોતાનું મતાધિકારના પ્રયોગ કરી શકે છે। મતદાન મથકોની જે યાદી છે એ પણ ઉપલબ્ધ છે। આપ પોતાને વોટર લિસ્ટમાં તમારે મતદાન મથકની માહિતી લઈને અને સમયસર પહોંચીને પોતાને મતાધિકારના ઉપયોગ કરશો। પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।